આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાંચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। ધાનેરામાં માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયા પક્ષ દ્વારા એક મહિલાનો મૃતદેહ ખાનગી હોસ્પિટલ આગળ મૂકી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે। હોસ્પિટલ બહારના દ્રશ્યો, પોલીસ હાજરી, લોકોની ભીડ। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નાનુડા ગામની 35 વર્ષીય મહિલાએ ગોલા ગામે લગ્ન કર્યા હતા। અચાનક તેણીનું મૃત્યુ થતાં સાસરિયા પક્ષે મૃતદેહને ખાનગી હોસ્પિટલ આગળ ગાડીમાં મૂકીને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હોવાનો આક્ષેપ થયો છે। પરિવારજનો હોસ્પિટલ પાસે। ઘટનાની જાણ થતાં જ પિયર પક્ષના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી। પિયર પક્ષે સાસરિયા પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મૃતકને લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। પોલીસ કાર્યવાહી। ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। હાલમાં પોલીસે એડી નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પરિવારજનો અથવા પોલીસ અધિકારી। મૃતકના પરિવારે ન્યાયની માંગ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ સમગ્ર ઘટના અનેક સવાલો ઊભા કરે છે। જો સાસરિયા નિર્દોષ હતા તો મૃતદેહને આ રીતે મૂકી કેમ ભાગી ગયા, અને પોતાની જ પુત્રવધુ સાથે આવું વર્તન કેમ? આધુનિક યુગમાં માનવતા ક્યાંક નેવે મુકાઈ રહી છે કે કેમ તેવો પ્રશ્ન ઊભો થયો છે। રિપોર્ટ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। સત્યતાની સાથે આ દવાખાને લઈને આવ્યા, અમારે કોઈ ખબર નહીં। બરાબર, આ જાહેરાત દીધી 10 વાગે ઘરે મેં આવ્યા, બરાબર। હવે અમે તો લાશ તો ભાડી થઈને આવવાની, આ ગાડી ભાડી છે ગોલાવાળા જ્યાં ગાડી મેલીને ભાગી જાય। હવે કોઈ નથી આવે। કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? એટલે ભાઈ કેટલા વાગે? 11 વાગે ભાગી જાય। સત્યમમાં ગયા હે, સત્યમમાંથી ત્યાં ફાંસી લાવી। હા બોલ। સત્યમમાં પહેલા લઈને ગયા, સત્યમમાંથી ફાંસી લાવી। ફાંસી લાવીને મૂકી, અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમને ભાળી છોકરી મારી લીધી, બરાબર। ગોતડો બધું ભાગી ન ખાઈ દીધી છોકરીને। શું નામ છે આ બેનનું? અંતરીબેન અંતરીબેન રખાભાઈ નાનુડાની દિયારી છે, ગોલા પરણાવેલી છે। ગોલાના ભીલું નામનું બંધાને એક ભીલું નામ ઓકે કલાક